હેલો ફ્રેન્ડ, તો હાઉસવાઈફ બનવું એટલું સહેલું નથી હોતું ને એ એક જોબ નથી પણ અનેક જોબનું પેકેજ હોય છે ને દરેક ઘરના દરેક સભ્યો માટે હસતા ચહેરા પાછળ પોતાનો થાક છુપાવીને હંમેશા પોઝિટિવ રહેવું એ એક મોટી જવાબદારી હોય છે અને એ એક હાઉસવાઈફની જ જવાબદારી હોય છે. તો ચલો સૌથી પહેલાં તો જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હું છું કૈલાસ, એક સીધી સાદી ગૃહિણી અમદાવાદથી અને તમે જોઈ રહ્યા છો કૈલાસબેન ગુજ્જુ વ્લોગ નામની મારી ચેનલ છે. મારી ચેનલમાં મારા વ્લોગમાં તમને જોવા મળશે મારી હાસ્ય અને અસલી જિંદગી, રસોઈથી લઈને સંબંધો સુધીની. તો ચલો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો બસ અથું હજી બોલવા નહીં શીખો પણ તોય મને આદત છે કે મારા છોકરા ઉઠે એટલે મને સવારે ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ કહેવાની ટેવ છે. તો હસ્તીન ઢબુ તો જો કે બોલે જ છે ને અથુભાઈ હજી બોલતા નથી પણ મને આદત છે કે એ ઉઠે એટલે હું એને જય શ્રી કૃષ્ણ કહું. તો બસ સવારના ટિફિનમાં બનાવી દીધું છે ફુલાવર, બટાકા, ટમેટું એક નાખ્યું છે અને શાક બનાવી દીધું છે, રોટલી બનાવી દીધી છે અને લંચ બની ગયું. ત્યાં સુધીમાં લંચ અને જો કે સવારનો નાસ્તો બધું બની ગયું ત્યાં સુધીમાં અથુભાઈ ઉઠી ગયા હતા અને એના પપ્પા જતા રહ્યા છે ટિફિન લઈને. અને હવે અથુભાઈને આપણે નવરાઈ ખવડાવી દઈ. તો સૌથી પહેલાં એને મેં રોટલી દીધી કે આલે પગે લાગી લે, એટલે રોજ એનો નિયમ છે કે એને કહું ને એટલે એ રોજ પગે લાગી લે છે રોટલીને. અને પછી જમવા બેઠે હું એને મારા ત્રણેય છોકરાઓને કહું છું કે આપણે જમવા બેસીને તો આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ કે ભગવાન તમારું ખૂબ ખૂબ આભાર કે મને આટલું સરસ ભોજન દેવા માટે. તો એ પ્રમાણે હું ટેવ પાડું છું છોકરાઓને. તો ચાલો ત્રણેય છોકરાઓને નાસ્તો કરાવી દીધો છે અને નવડાવી દીધા છે. અને હસ્તીબેનને લંચમાં આજ લઈ જવું છે કે મારે ખાલી સલાડ જ લઈ જવું પણ સલાડથી હું પેટ નહીં ભરાય. તો જો એના પપ્પા લઈ આવ્યા હતા. અમારે અહીંયા ઉમિયા ફેમસ ચીકીવાળાનો સ્ટોર ઘણી બધી જગ્યાએ લાગેલા છે તો ત્યાંથી ઉમિયાવાળાની ચીકી લઈ આવ્યા. અત્યાર સુધીમાં લગભગ 7 થી 8 બોક્સ ચીકીના ખવાઈ ગયા છે. તો જે હસ્તીબેને ચીકી નાખી દીધી, સલાડ નાખી દીધું અને તળેલી રોટલી નાખી દીધી. ત્યાં સુધીમાં અમારે અદાણી ગેસની પેલી પાઇપલાઇન છે તો એ હર મહિને કે 2 મહિને એવું કંઈક ચેક કરવા આવે છે ભાઈ. તો જો આજે એ ચેક કરવા આવ્યા છે. તો બસ એ ચેક કરીને ગયા. એ પછી હાલો હસ્તીબેનને આપણે મૂકી આવી સ્કૂલે. તો હસ્તીબેનને ફોન હાથમાં દીધો કે હું એક્ટિવા લઈને આવું ને થોડુંક શૂટ કરી લેજે, એટલે એને શૂટ કરી લીધું. તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તો બસ જો હસ્તીને મૂકવા જાઉં ને તો રસ્તામાં એક સહજાનંદ કરીને સોસાયટી બંગલો જ આવે છે અને મને એક અમારે નીચે રહી છે મારા પાડોશી, તો એમણે કીધું હતું કે ત્યાં સરસ કાપડ મળે છે, ચણિયા ચોળીનું અને કુર્તીની એવી બધી કળીઓ બહુ બધી મળે છે. તો હું ત્યાંથી લઈ આવીશું ડ્રેસની કળીઓ. હું તમને હમણાં થોડી વાર રહીને બતાવું. તો બસ ઘરે આવી તો વાગી ગયા હતા 12:30 થઈ ગયા હતા. તો ચાલો બપોરનું પહેલાં જમી લઉં અને છોકરાઓને ખવડાવી લઉં અને તમે કન્ટિન્યુ રહેજો. જે નથી આ જે છે આ તો જમવામાં છે ફુલાવર, બટાકાનું શાક, રોટલી, છાશ અને નૈના બેને હાંડવો બનાવ્યો તો હાંડવો દઈ ગયા છે અને મોતીસૂરના લાડવા છે. તો હાલો જમી લઈએ. કેમ મારી છિટ્ટી ઘરે જવાની ઘરે જવામાં એક લાફો મારતી થયો. મને નહીં એકાદ વાર મળ્યો. તને નહીં માર્યું? એકાદ વાર મળ્યો હે. તને આવડી ગયો? અજગરનો આવડી ગયો? આવડી આમ કરી ચકલીનો ચાક બગડે બે કરી પછી આમ લઈ જાવી આમ. ઓકે મમ્મી એ તું તો ઢબુબેનને આજે ટ્યુશનમાં અજગરનો શીખવાડ્યો. કક્કો પૂરો થઈ ગયો છે અને અજગરનો શીખી ગયા છે. ને આ હું સવારે લઈ આવી હતી કાપડ, એક મરૂન કલરનું, એક રામા કલર જેવું છે અને આ જે પ્લેન છે ને એ ફ્રોકનું કાપડ છે કોટનનું. તેમાં મારે 2 બહેનોના ફ્રોક બનાવવાના છે. એ યલો કલર જેવું દેખાય છે એ. તો એમાં ફ્રોક બનાવીને કંઈક વર્ક કરીશ અને આ 2 ડ્રેસની કળી લઈ આવીશું, મરૂનની અને એક આ દૂધિયાઈ જેવું છે રામા કલર જેવું કંઈક. તો જો એ કેટલી 7 કળી લાવીશું, બેયની 7-7. એક કળીના 20 રૂપિયા કે 25 રૂપિયા એવું કંઈક હોય.
તો જો 7 કળી લઈ આવીશું તો પ્રિન્સેસ કટમાં આપણે કુર્તી બનાવવાની છે. અને આ વ્લોગ છે મારો ઉત્તરાયણ પહેલાંનો, પણ મને ખબર નહીં ક્યારેક એવી આળસ આવી જાય ને તે વ્લોગ મૂકવાનો જ કંટાળો આવે છે. તો જો આપણે આ રીતે પહેલાં પેપરમાં કટિંગ કરી દીધું છે, આપણે સિમ્પલ નોર્મલ જે કુર્તી બનાવતા હોય એ રીતે. અને પ્રિન્સેસ કટ કરવાનું ને એટલે થોડુંક ટફ થાય પેલું શું કહેવાય કટિંગ કરવામાં. તો બચ્ચોએ કટિંગ કરીને મૂકી દીધું છે. અને અથર્વ અને ઢબુ બહાર રમે છે અને અમારે બહાર લોબીનો લેમ્પ ઉડી ગયો હતો, એટલે જો હર્ષદભાઈ આજ નાખી દીધો છે. ને હાલો હું થોડું ઘણું કુર્તું બનાવી દઉં, કારણ કે હજી શાક સમારવાનું બાકી છે. તો હસ્તીબેન હજી ટ્યુશન લેવાના જવાના બાકી છે, પણ હજી વાગી ગયા છે 6, પણ અંધારું થઈ ગયું છે. હમણાં હું શિયાળામાં અંધારું થઈ જાય વહેલા. તો બસ થોડું ઘણું કુર્તું સીવી દીધું અને પછી ગલકા સમારી દીધા છે. થાલો પહેલાં શાક મૂકી દઈ. ગલકાનું કુકરમાં મૂક્યું છે એટલા માટે, પણ હું ઢાંકણું બંધ નહીં કરતી. પણ હું આમ કુકરનું તળિયું જાડું હોય ને એટલે એમાં સારું બની જાય. અને જોકે હું પેલું શું કહેવાય પેલું એલ્યુમિનિયમ આવે અવોઇડ કરું છું, કે નહીં બનાવતી જમવાનું. તો જો આપણે મરચાં તળી લઈ અને ગલકાનું શાક બની ગયું છે અને રોટલા સરસ મજાના બની ગયા છે. તો હાલો હવે જમી લઈએ. હસ્તીબેન, ઢબુબેન અને અથર્વભાઈ ખાઈ છે પેલા બેઝિલ પેસ્ટો પાસ્તા કહે ને એ, જોકે નિધિએ બનાવ્યા છે, પણ એક ડીશ ભરીને આવી ગયા છે અમારા ઘરે. અને અમારે પાડોશીમાં એવો વ્યવહાર છે, વાટકી વ્યવહાર, કે મારા ઘરે કંઈ બી બને તો હું પાડોશમાં દઉં છું, અને પાડોશીના ઘરે કંઈ બી બને તો એ બી અમને આપે છે. તો બસ એવી જ રીતે છોકરાને ક્યારેક નહીં ભાવતું તો એ ત્યાંથી લઈ લેશે. અને જોકે કંઈ બી નવું બનાવ્યું હોય એટલે અમારા ઘરે ડીશ આવી જ જાય છે. તો ચાલો એ લોકો જો જમવા બેઠી ગયા છે અને અમારે જમવાનું બાકી છે. અને જમીન પછીની ક્યારની સુખડી બનાવવાની વાત કરતી હતી કે આજે બનાવું કાલે બનાવું, પણ ટાઈમ જ નહોતો મળતો. અને આજે સેવટે ડિસ્કો કરવા જતો ભાઈને, તો આજે સેવટે તે આજે મેં કીધું રાતે પણ બનાવી દઉં. તો જો ઘઉંના લોટની સુખડી બનાવવાની છે. આમાં છે કાટલું પેલું 32 પાવડર કહે ને એ લઈ લીધો છે. તો સૌથી પહેલાં આપણે ઘી લઈ અને ગુંદર શેકી લીધો. ગુંદર શેકી અને ગુંદર કાઢી લીધો. અને એ પછી એના લોયામાં મેં આજે આ વખત ઝીણા લોટની સુખડી બનાવું છું. પેલું ગુંદર પાક કહે ને એ ગુંદર પાક બનાવવાનો છે ને ઝીણા લોટનો બનાવું છું. હર વખત તો જોકે હું પેલો મારા મમ્મી, મારા સાસુ એ લોકો બધા જાડા લોટનો બનાવતા હોય, અને હું ઝીણા લોટનો આ વખત મેં કીધું બનાવવું છે. તો જો ઝીણા લોટનો સરસ લોટ શેકાઈ ગયો, પછી બધા ડ્રાયફ્રૂટ નાખી દીધા અને ગુંદર નાખી દીધો ને પેલો 32 પાવડર નાખી દીધો. અને છેલ્લે મેં નૈનાબેનને બોલાવ્યા કે મને ગોળનું માપ થોડુંક કહી જાઓ. તો બચ્ચો આપણી સુખડી થઈ ગઈ તૈયાર. તો બસ આજ માટે એટલું, અને ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. અને આમાં માંડવી પગ બનાવ્યો તો એ વ્લોગ છે, પણ એ મેં નથી લીધો.